जनाब किशोर मामा जी बोरात, अतिथि विशेष याकूब पटेल साहेब, विजयापुर याकूब पटेल साहेब, कारी साहब લીંબારા, આપણા ગામના વડીલ માનવંતા આપણા બધાની ફિકર રાખીને ચાલનાર કાળા સાહેબ અને ગામમાં અહીંયા સોસાયટીના સભ્યો, હોદ્દેદારો, ગામના પધારેલા મહેમાનો, બહાર ગામથી પધારેલા મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, શિક્ષકો, શિક્ષિકાઓ, આજનો આપણો આ પ્રસંગ હવે લગભગ જિંદગીના 34 વર્ષ આવા પ્રસંગો સાથે મારે પાલો પડ્યો છે. આજનો જે ઇનામ વિતરણ સમારંભ હતો એ બધા બાળકોને હું ખૂબ ધન્યવાદ આપું છું જેમણે ઇનામો પ્રાપ્ત કર્યા. કે એ રીતે મને પણ થોડુંક અંદર ફીલ થતું હતું કે આ તો હજુ મહારાજ છે, આ તો જે ઇનામો લઈ ગયા એ તો બધા મહારાજ હતા, કારણ કે મેં શોધી તો હું અહીંયા હતો. એટલે મને બેઠા બેઠા ફીલ થયા કરતું હતું કે ભાઈ હજુ મારા બાળકો છે, આયરા બધા જ આપણે તો એમ તો મારા છે, પણ આ હજુ આ વર્ષ પૂરતા જે રસવત અત્યારે જે ઇનામ લઈ ગયા એ બધા જ વિદ્યાર્થીઓ મારા અંદરમાં થઈને પસાર થયા. ખૂબ ખૂબ અભિનંદન આપું અને ખૂબ આગળ વધો. તમે આ ગામનું નામ વર્ષોથી કહેતો આવેલો છું, આખી દુનિયામાં ગજવી દો. તમે આપણા વિદાય લેતા વિદ્યાર્થીઓને પણ અહીંયાથી વિદાય થશે, પછી મોટી મોટી શાળાઓમાં જશો, કોલેજોમાં જશો, ખૂબ આગળ વધો અને આ ગામનું નામ કંઈ થાય એવી આશા તમારા બધા પાસેથી હું રાખું છું. આપણા ગામની એક વાત મેં જોઈ કે જ્યારે જરૂર પડે ત્યારે લગભગ ગામવાસીઓ હાજર થઈ જ જાય. તમે એક કાગળ મોકલો એટલે થોડા ઘણા પ્રમાણમાં કે વધુ પ્રમાણમાં પણ કેટલીક વાર તો એ બધા સહકારની રીતે વર્તી રહ્યા છે. તમે આજે મોટા મોટા મહેલો જોઈ રહેલા છો કે આજે આપણે વિકાસના પંથે છીએ, પણ એની જે બુનિયાદ છે તે રાખનાર આ ઈસુભાષણ ધોરાજ છે. નથી હનીફ તડકે કીધું, નથી કાળા સાહેબે કીધું, અને બુનિયાદ નાખનાર ઈસુભાષણ ધોરાજ છે. અને તેમની મહેનત જો ન હોત તો આપણે કંઈ ન કરી શકીએ હોત. એમને એટલી બધી લાગણી છે સ્કૂલની કે આજે બી મને એમ થાય કે આ માણસ આખી જિંદગીમાં બીજું કંઈ નહીં કીધેલું હોય તો આ એક જ કામથી અલ્લાહ એમના બધા ગુનાઓ માફ કરી દેશે. એટલે આપણે વચ્ચે આ કાળી સાહેબ લીંબારા, યાકૂબ પટેલ, બીજા યાકૂબ પટેલ પણ આ લોકોએ પણ જ્યારે આ ગામને આ સ્કૂલને સહકાર જોઈતો હોય ત્યારે આપેલો છે. અને જેટલા વિદેશથી પધારેલા મહેમાનો અત્યારે નવા જુવાનિયા થઈ ગયા, આફ્રિકા પાસે અમે બધી બહુ મોટી મારા મગજમાં છે કે એક ટોલ પૂરું થાય તો બહુ આશા રાખી રહ્યો છું. થોડું ઘણું આ લોકો ભેગું તો કરી રાખેલું છે આફ્રિકા વાળા હોય તો આફ્રિકા હવે બધા આ લોકોને પુષ્કળ સહકાર આપેલો છે, પણ હવે નવા જે જુવાનિયાઓ છે વધુ ભાગે તો આફ્રિકામાં અને સારું એવું કમાઈ રહેલા છે, એ પણ ફિકર રાખે તો આપણી આ સ્કૂલ હજુ પુષ્કળ આગળ વધી જશે, આર્થિક રીતે પણ વધી જશે અને શૈક્ષણિક રીતે પણ વધી જશે. તમને કેટલાકને ખબર નહીં હોય પણ કોમ્પ્યુટરથી ભરેલો રૂમ છે અહીંયા, વિજ્ઞાન ખંડ છે અહીંયા, જે વિજ્ઞાન કાળસાના હસ્તે બનેલો છે. જે વિજ્ઞાન ખંડ તમે જુઓ તો આજુબાજુની કોઈ શાળામાં જઈને જોજો કે આવો વિજ્ઞાન ખંડ ન હોય. તમે જોયા છો કોઈ જગ્યાએ એ જો ફલાયા હોય, જો માંગરોળ હોય કે બીજી કોઈ શાળા હોય, આપણો વિજ્ઞાન ખંડ છે એ તમે જોજો કે વિજ્ઞાન ખંડ આપણો આટલો આલિશાન છે. આ બધાનો ઉપયોગ કરીને તમે બધા ખૂબ આગળ વધો. આ બધા આપણા મદદમાં છે અને મારી નોકરી દરમિયાન પણ આ બધા મદદ ખૂબ કરેલી છે. જ્યારે સરકાર જોઈતો હતો ત્યારે સહકાર આપેલો છે. અલ્લાહ તાલા એમની ઉંમર લાંબી કરે અને બધો સહકાર આપણી શાળાને મળતો રહે. અહીંયા અત્યારે જે
હોદ્દેદારો છે એમણે મને બોલવાની તક આપી, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે કંઈ ભૂલ થઈ હોય, કંઈ વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરશો. થેન્ક યુ ઓલ. બરાબર. अस्सलाम वालेकुम। मैं यहाँ इसलिए आया हूँ कि हमारे गांव के लिए, हमारे स्कूल के लिए कुछ कर सकूँ, कुछ कह सकूँ। क्योंकि हमारी ये जो स्कूल है, हमने जहाँ तक देखी है, छोटे से बड़ी हुई है, वहाँ तक हमारे बहुत लोगों की कुर्बानी लगी हुई है। जहाँ तक कि यूसुफ साहब, मुराद साहब की बहुत ही बड़ी कुर्बानी है, क्योंकि उन्होंने बिगनिंग की, उन्होंने शुरुआत की और शुरुआत के बाद लोगों ने उसको बढ़ाया। तो आई एम वेरी थैंकफुल टू मिस्टर यूसुफ मुराद, जो उसने हमें इतना सपोर्ट दिया और आगे भी इंशाल्लाह देंगे। अल्लाह रब्बुल इज़्ज़त उनको उसका रिवॉर्ड अता करे। ये दुनिया की चीज़ है स्कूल, मगर फिर भी बहुत ही एजुकेटेड में, क्योंकि इंसान एक जाहिल होता है और एजुकेटेड होता है, बड़ा डिफरेंट होता है दोनों के बीच। क्योंकि जाहिल इंसान जो कुछ नहीं कर सकता वो एजुकेटेड कर सकता है। तो मैं यूसुफ साहब का बहुत ही बड़ा शुक्रगुजार हूँ कि उसने हमारे गांव के लिए बहुत कुछ किया, और जो बाकी जो फॉरेनर्स है वो भी हमारे गांव के लिए कुछ ना कुछ कुर्बानी दे, क्योंकि बिना कुर्बानी के कुछ भी नहीं होता। तो हम सबको मिलके कुछ कुर्बानी देनी चाहिए। तो इंशाल्लाह मैं अपनी तरफ से बिगिन करूंगा कि हमारे स्कूल को मैं 25,000 डोनेट करूंगा इंशाल्लाह। और मैं सब फॉरेनर्स भाइयों से और हमारे वजीरों से गुजारिश करता हूँ कि वो भी कुछ हिस्से से कुर्बानी दे। ओके, जज़ाकल्लाह, थैंक यू। खूब खूब आभार इरफान भाई। एक जज्बो ગામ પ્રત્યે અને શાળા પ્રત્યે એ જજ્બાને શબ્દોમાં આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા અને એક મોટી રકમ, સારી એવી રકમ આપણી સ્કૂલને पंखीड़ा हंसते मुखड़े जाजो, हंसते मुखड़े जाजो, मुझे द्वारे थी ओ पंखीड़ा हंसते मुखड़े जा। गीत मधुरा गाजो, गीत मधुरा गाजो, पंखीना मेणाने आजे विखरवानी वेळा, विखरवानी वेळा, कोण जाणे क्यारे पाछा संगमड़ी सुबेड़ा, संगमड़ी सुबेड़ा, काड़तड़ीए गत समझीने उज्जवल पंथे जाजो, उज्जवल पंथे जाजो, तमे आव्याथी मारा सूना उपवन गाजी उठ्या, उपवन गाजी उठ्या, हैया केरी दाड़े दाड़े सुंदर फुलड़ा खिल्या, सुंदर फुलड़ा खिल्या, याद तमारी हमने थाता अंतर रडटू आजे, अंतर रडटू आजे, हसता आवी हसता जाऊ एज कड़ा जीवननी, एज कड़ा जीवननी, बोल्यू चाल्यू माफ करजो वाणी थंबी जाती, वाणी थंबी जाती, बोल्यू चाल्यू माफ करजो वाणी थंबी जाती, वाणी थंबी जाती, सबसे ऊंची प्रेम सगाई वात कदी न विसरजो, वात कदी न विसरजो, मुझ द्वार थी ओ पंखी